જો ગાઈસ અમે તો આવી ગયા દુકાન બેઠા ધંધો કોઈ છે નહીં નવરા મંજીરા કૂટીએ જો બધું શાકભાજી લાવી તો એ ધંધો હાલતો નહીં ગાઈસ જમીનભાઈ ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી જય ચેરમાં વેલકમ ટુ ન્યૂ બ્લોગ પ્રજાપતિ ફેમિલી વલોચ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને પ્યારી પ્યારી કોમેન્ટ લખતા રહેજો બને એટલું વિડીયો આપણો શેર કરજો ગાઈસ જય માતાજી જય આશાપુરામાં જય ચેરમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય ચેરમાં કેમ છો મારા વાલા મિત્રો મજામાં ને આજે એક વાત કહું કમલેશ એટલે ખુશ છે કે એમના જીગરી ભાઈબંધ અત્યારે આયા હતા એમને વિડીયો જોયો છે ને અમારો તે વિડીયો જોઈને ઘરે આયા હતા મળવા એમનો ભાઈબંધ ઘેર આવ્યો તો ગાઈસ ભાઈબંધ એમના ઘરે અમે આયા હતા સ્કૂલમાં હારે ભણતા બે ભેગું ભણતા બિચારા હસાવવાના કર્યા રિક્ષા ચલાવીએ ભાઈ તે એમને કીધું કમલેશ હું તને રિક્ષા શીખવાડી દઉં એમ બે ભાઈબંધ વાતો કરી મજા આવી ગઈ એના जो सुबह सुबह में भाखरी बन रही है जो बटेका बॉईल થાય છે કેમના ભાઈબંધે પૈસા આલ્યા નહીં હા નદીન ઢાળે રે 20 રૂપિયા છે હું 10 રૂપિયા યાર 20 રૂપિયા હા રિક્ષા ચલાવે છે આપણો મિત્ર હતો આપણી હારે ભણી છે ભણતા હતા અમે બે હારોહાર અત્યારે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે રિક્ષાનો ધંધો કરે છે હાલ ગયા ભાઈ અમારા જેનિલભાઈને જો 20 રૂપિયા આલીને ગયા છે 20 રૂપિયા ના પાડતો તો તોય આલ્યા કે છોકરા ના હાલવા દે છોકરો લેવા તૈયાર જ છે પાછો પપ્પાના દોસ્તો મને આલશે તે 10 રૂપિયા તો આયલા 20 રૂપિયા કેવાય યાર 20 રૂપિયા યાર પપ્પાના દોસ્તે એમ લાગ્યું તું મને તે 20 રૂપિયા તો મને નાલશે સાચું પૈસા તારે ના પડાય નાના કાકા નજો ના આજે ચમ તમે છુટ્ટી કન્યા હે માલે આંધી એટલું લખેવો એટલા પાછા એન્જીમાં પાછી બે પેન્સિલ અને બે નોટો એ બધું ના આવે 20 રૂપિયામાં ગુલ્લક લેવો બે પેન્સિલો લેવી ને નોટ લેવી મિત્રો જો આવા એટલે આજે જો એના 20 રૂપિયા હે ને એટલે 10 વાળી નોટ લાવી દેવાની બે 5 વાળી પેન્સિલ લાવી દેવાની ને 10 રૂપિયા આપણે નોખીને એના ચપ્પલ હંધાઈ દેવું ને બીજા 10 રૂપિયા નોખીને ગુલ્લક લાવી દે બસ તમારું કામ બની જાય બરાબર ને હવે ગાઈસ આપણે બની રહ્યા છે બટેકા આજે આપણો બિઝનેસ શરૂ હા ચમચો લાવ તાર બિઝનેસ શરૂ હોય તો આજે બટેકાનો બિઝનેસ ચાલુ કરવાનો બટેકા ફાફડાનો આજે પહેલો દિવસ છે કેવો રહેશે ગાઈસ આપણે જોઈ લઈએ ચમચો લાવ જો ગાઈસ અમારા બને છે બટેકા ભૂંગળા ભાવનગરી બટેકા ભૂંગળા આજથી નવો બિઝનેસ ચાલુ કર્યો આપણે ગાઈસ આજે પહેલો દિવસ છે ગાઈસ એટલે જોઈએ ધંધામાં સારું રહે તો ચમચી લાવ બટેકા પાકી જાય બટેકા બની ગયા એક નંબર ઉપડો જો આ કઈ સિસ્ટમ છે દાળ બનાવવાની આ રીતના જ બનાવજો આ રીતે દાળ બનાવ ગાઈસ આ રીતે તમે દાળ ભાત બનાવશો તો મસ્ત બનશે જો મેં દાળ બાફવા મૂકું છું એમાં દાળ ધોઈને નાખી દીધી પછી મરચાં નાખી દીધા ટામેટા નાખી દીધા મીઠું હળદર નાખી મૂકી દીધું અને આપણે શિંગદાણા નાખ્યા આપણે બંધ કરી દેવાનું ગેસ ચાલુ કરશું
બાપા જો ઠંડા પાણી અમાર જેનિલ શું કરે? જેનિલ હા શું કરનો? મેં ઓલું લાવ શું લાયા? લાત નવા ઓલું ટોટું મોટું હા હા એને ઉઠે કછુઆ. હા તછવા વાળો દુલ્લત લાવ્યો મેં કછુઆ વાળા ગુલ્લક લાયા? હા તે હવે પછી કચ્છવાવાળા ગુલ્લક જો ગાઈસ દાળ મુકાઈ ગઈ છે આપણા. ફટાફટ દાળ ભાત થઈ જાય દાળ ભાત થઈ જશે. કોણે પી લે ટાટું પાણી આપતા બીજું હા પી લો. ચલો ગાઈસ આપણે હવે કરીએ દાળનો વઘાર જો દાળનો વઘાર થાય ગાઈસ. રાઈ નાખી દીધી જો હમ, રાઈ નંખાઈ ગઈ. લવિંગ લવિંગ બાદિયા બાદિયા હમ, છીણ તજપત્તા ને કમાલપત્ર. હમ. તજપત્તા અને કમાલપત્ર નંખાઈ ગયું. હવે નંખાશે હિંગ. હવે હિંગ હવે આપણે હિંગ હવે આ તો નાખેલી જ હતી અંદર ધાણા જીરું નાખી દઈએ હવે આપણે કરશું વઘાર જો ગાઈસ થઈ ગયો. આ ઘરે ઉઠશે હવે લઈશું થોડું મરચું. મરચું બહુ નથી નાખવાનું ગેસ એટલે જો આ નાખી દીધું મરચું આ નાખી દીધો વઘાર થઈ ગયો દાળનો વઘાર. હવે આપણે આપણું બની ગઈ ગુજરાતી. દાળ હજી તો ઉકાળવાની છે ગેસ હવે એને પાછી ઉતારવી પડશે ગાઈસ. જો ગેસ આપણે ગુજરાતી દાળ આપણે લીલા મરચાં વધારે નાખ્યા એટલે ઉકા મરચાં ઓછા ઓછા નાખવાના નાખ્યા. હવે કિચન મસાલો નાખી દેવું ટીચર હા જો ટીચરની કિચન મસાલી કિચન મસાલો જો. મૂકી દે થોડી પર આપણે ભાત પણ રેડી થઈ ગયા છે. છૂટા ભાત છૂટા બનાવી દીધા તો પેલા ભાત બનાયા છૂટા છૂટા રેશનના ભાત. બનાયા રેશનના રેશનના ભાત બનાયા ગાઈસ. તો છૂટા છૂટા ભાત નથી બનાયા જો ગાઈસ દાળ રેડી. ગાઈસ અહીંયા તો જમવા હા, બેસી guys, ગયા આપણે બેસી ગયા દાળ ભાત ખાવા. જોડે જેવી ડીશ તૈયાર કરી પાછું તૈયાર કર્યું છે અને જો તો ગાઈસ આવી ડીશ જો guys. જો દાળ ભાત और આલુ આજે ભૂંગળા બટેકા બનાયા હતા છે. પાપડા રહી ગયા આપણે દુકાનમાં. આ શું બનાવ્યું આવું લે? ખાવા પણ બધે બનાવ્યું દાળ ને ભાત અલગ ખાવાનું. પેલા ભાત ખાવાનું પછી દાળ પીવાની ને પછી તીખું બટેકું ખાવાનું. એવું હોય જાનીલભાઈ? તમારે ખાવું છે નથી તું તમારે? હલો ગાઈસ જમવું હોય તો આવી જાઓ. આપણે સરસ સરસ મસ્ત બનાવ્યું છે મસ્ત. આહા. અને સૂર્યાંશની ડીશ તૈયાર થયા ચીરુબેનને તૈયાર થાય છે સેમ ટાઈમ. કેટલા બટેકા આલુ શરૂ પપ્પા બસ ચાર મને પપ્પા તમારા મામાથી જો ગાઈસ તમારે તો હવે દુકાન આવે 6 વાગ્યાની. જોડે જોડે આવે છે હાડા પહોંચે આવ્યો પેલા હાડા પહોંચે તો હું 4 વાગ્યાનો બેઠો. તમે હાડા ચાર આવ્યા સાડા ચાર ધંધો કરો વહેલા વહેલા આવી જવાય. હે તડકો હોય તો જરાક ના હોય હા તો શું થાય? માથું દબાવો છો? માથું આ લમણો ઉપર માથું ટેન્શન આવી ગયું શું? બીપીની તકલીફ છે બીપી વધી ઘટી જાય તો બતાવી દો ડૉક્ટરને. હે પપ્પા પપ્પા મારો ઉતારો આ જો આ જંગલ જો જંગલ. હે ખાવત કરે તો આવત જો અમારો આવત જેવું કરો ડાન્સ કરે. હા 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 આવડે પાછો ડાન્સ કરતો. જો ગાઈસ આ તો અમારે આવ્યા છે હવે શાકભાજી. શાકભાજી બધું ગોઠવરાય ને એમ જો બધું મેં ગોઠવ્યું છે હા, તમે સરસ. કોઈ જો નથી ગોઠવ્યું પાછું. જો બટેકો છે ગોઠવ્યો હોય એક નંબર. ડુંગળી જો આ તો ગાઈસ આપણે ગોઠવવું પડે નકા બે વાત સંભળાવો.
સાહેબ આવી એટલે ખીજાય. સાહેબ આવી અમારા સાહેબ ઘેરથી નીકળે ને એટલે એન્ટ્રી પડે હા. નહીં એન્ટ્રીઓ બધી નીકળી ગઈ. હા એન્ટરીઓ બધી નીકળી ગઈ હા જો આવત જો આવત આપણો ટાઈમ આવશે. આપણો- મારો પણ ટાઈમ અમારી લાઈફ મારી ચેર મારી લાવશે જો ગાઈસ અમાર તો શાક સુધારે છે જો હા ચોળીનું બનાવવાનું જો ચોળી બટેકાની સબ્જી બનાવવાની હતી નહીં ના તો હવાર માટે. સવાર માટે અત્યારથી તો આ કુંડો પણ સુધારો ત્યારે ટાઈમ મળે. સવારે રોટીને જ આવવાનું દુકાન નહીં આ ટાઈમ તો કોઈ બરાબર ગાઈસ જો સુધારાય વેચાય નહીં તો ભૂકાય એના કરતાં સુધારાય. બરાબર સાચું ઉકાઈ જાય પડી ભૂકાય નહીં એટલે સુધારી. દૂરો જો મને તો કાંઈક કેરી ગયું આમ તો તો. ઉકાઈ ગયું જો કેવો ઉજી ગયો હા તો કડક પછી થઈ ગયો ને જો આ એ પાક તો ઢીલો થઈ જાય દબાઈશું ને એટલે હા દવાને દુખે કેવું આમાં ભજનમાં જવાનું છે ભજનમાં જવાનું હા તારા જવાનું તારા જવાનું ભજનમાં હે હા હા આપણે તો સબ્જી સફારા છે શું બનાવવાનું હોલે? હા જો આવતા માર કોમે ચડી ગયા છીએ હોય તો શું બનાવું? સોલ્યા વગર સુધારું ના ના પેલો ગુરુ આપણો નહીં ખાય. આવત નહીં ખાય ના એમનો પાછો ફોતરો ના ગમે ના એવું છે તો અમે તો આખી જિંદગી ફોતરા વાળો જ ખાતા એ તો ફોતરાવાળો નથી ખાતો રાડો ના ખાઓ. જો આ તો શાક સુધારા બેસી જાય. શું બનાવવાનું હું? ડુંગળી બટેકાનું શાક હા અને બાજરીના રોટલા તમે કીધું એ જ કરવાનું નહીં. એ મજા આવે ને ચોળીને ખાવા પેલી એમ કે એમ કરો ચોળીને અમાર જેનીલને ભાવે મને ભાવે ને સુરુબેનને તો ભાવે હવે ત્યાં શાક સુધાર નાખો, હું રોટલા કરી નાખું. તમે રોટલા બનાવો હું શાક સુધારું બે ભાઈ બુન ગયા છે ભજનમાં એ અમારે બે ભજનમાં એ બે અડધી ભજનમાં જઈ બે ભજનમાં જઈશી હમણાં તો નહીં અમારા આગળ એક મોત પડ્યું છે ને તે એ જે એમના ઘેર ભજન હોય ગાઈશ શિક્ષક હતા નહીં કોઈ કાકી? બેન શિક્ષક હતો ને બ્રાહ્મણ હતો કાકીને ઘરે જોઈ. એટલે તો ભજન અમારા રસ્તામાં ઘર છે ને તો ના અમારે ગાય એવું ના હોય કે નાચ જાત. અમારે તો એ બ્રાહ્મણ હતો તો અમે કાકી જ કહેતા નહીં કોઈ તો સંબંધીમાં તો કહેવું જ પડે ને. તો આ જો અમન તો બેહાર દીધો શાક સુધાર ઓહો ઓહો અમારું કામ છે શાક સુધારવાનું ખાવા નથી જોતું. ખાવા તો જુઓ શાક થોડું સુધારવાનું ઓહો વઘારી દો તમે આજ તો. હે વઘાર હું તો શાકે મસ્ત બનાવી દઉં ટમટમ તું મસ્ત હા હું જોઉં આજ બનાવો ખડો. હા આજ જોઉં હું. ખીચડી નથી બનાવી હમણાં હા તે હું જોઉં આજ બનાવો તમે કેવું બનાવો હો. આજ શાકે એ બનાવી આજ તો આપણી ફેમિલીએ જોવા ને મુએ જોવું ખબર પડે ને કેવું શાક બનાવો તમે. બનાવું મસ્ત મને પૂછવાનું નહીં કોઈ હો. રસાવાળું મને પૂછવાનું નહીં કોઈ. કશું ના પૂછું આટલું પોઈ રેડું, આટલું મરચું નાખું, આટલું મીઠું નાખો, પૂછવાનું નહીં હો. મસ્ત રહીનો વઘાર મારીને એવું બનાવું ને મસ્ત જો ગાઈસ આજ તો રસોઈ કરવા બેસી ગયા છે તો મેં એમને એમ કીધું મને પૂછવાનું નહીં તમારા કોઈ, તો તમારા હાથે બનાવવાનું. હું કેવું ગાઈસ તમારું થાય છે આજે એમને બનાવવા દઉં ને. હાથે હાથે બનાવી અમે બહુ જ્યારે વધારે કે કરે હું બનાવું મને આવડે હોય ને ઓમ હન તેમ હન. તો આપણે જોઈ જોઈએ એવું જેવું બનાવી બરોબર. હા તમે વિડીયો છે સુધી અંત સુધી જોઈએ રાખજો. આપણે જોઈએ આજ તો. જોવા જોવા હા. તો હું બનાવું છું આ મારો સાહેબો શું કરે હાસ તો જોઈએ. જોવા રંગીલો રંગીલો બનાવશે એક નંબર બંકો બંકો હા હાવજ હાવજ, હાવજ. આ મારો મોટો હાવજ છે હો ગાઈસ. હા નાનો હાવજ ભજનમાં નાનો હાવજ ભજન મોટો હાવજ બટેકા કાપા. પેલો મંજીરા વગાડે ને આ બટેકા કાપો હોય. હમણાં એટલે એ શું લઈને આવ્યા તમે બે? આઈસ્ક્રીમ શું વાત છે? અમને ભજનમાં હારું આવે મજા. હા ભજનમાં ઘણી વાર તમે તાળીઓ પાડો ને તમને સારું સારું મળે નહીં. હા હાવજ શું ખાય? આઈસ્ક્રીમ ચોકોબાર. ચોકોબાર મળી શું વાત છે? કોબા ચોકોબાર ખો તમે? શું વાત છે? તાર પપ્પા હવે બટેકા ફોલે ને તમે ચોકોબાર ખાઈને આવ્યા? આટલો થઈ રહ્યા ને લે નોખો
બાપા ડુંગળી નહીં આવે. જો ગાઈસ આપણે બાજરીના રોટલા બની રહ્યા છે. બાજરીના મઠા. શાક મેં બનાવ્યો. શાક કોને વઘાર્યું? કમલેશે? મેં વઘાર્યું. હવે કોને મેં વઘાર્યું? હા સૂર્યાજી તમે તો ના પાડી ચમ કે એમાં પપ્પા નહીં મમ્મી તું વઘાર હા પપ્પાને નથી આવડતું. મેં બનાવ્યું કે પપ્પા મને મજા આવે છે. બાજરીના રોટલા જો બીજો રેડી થાય છે અને સબ્જી બની ગઈ આપણે ડુંગળી બટેકાની રસાદાર ટમટમતી કેટલા કરું એકદમ. તૈન કે જા ત્રણ કરો તૈન થઈ રે ચાર કરું. 4 કરી દે. બે છોકરા હવારે પડ્યો ચામો ખાવા. જો આપણે તો ટાટું ચાલો. અમાર તો ઠંડુ એ ચાલે ને ગરમ એ ચાલે. આપણે તો બધું હેડો અમાર તો ને ગાઈસ. આપણે એવું કશું જ નહીં. નાસ્તો આપણે જુઓ. નાસ્તો હવારે થોડોક મળી જાય એટલે આપણને સંતોષ અમારા થાય. કમલેશનો નાસ્તા કોઈ નહીં પણ મારો જુઓ. મારે તો એવું કોઈ નહીં. હું તો કોરી ચા પીને હેડવા માંડું. મારો જુઓ મને પણ આને જુઓ મને ઉપકા થવા માંડે ગેસ થઈ જવાનું. ગેસ થઈ ગયા. પહેલથી નાસ્તા કરેલા હોય ને ગાઈસ આપણે બેસી ગયા જમવા. જમીનભાઈ સુરુબેન જો ડુંગળી બટેકાની સબ્જી મસ્ત રસાદાર નહીં. ના સુરુબેન તમારે લા વાટકોડો. રોટલા જો બધા ડીશો રેડી થાય. આ તો વાટકામ ખાવાનું બધા. ડુંગળી બટેકાનું શાક હોય ને રસાવાળું એવું ચોળીને ખાવાનું કે વાટકામ ખાવાનું. મારે તો જો બધાને ચોળીને આલવાનું રહેશે. જો ગાઈસ જે એનું બેન આપી દીધું હવે બેનને આપી આલી દીધું. પછી કોનો વારો આવશે? પછી મારો તમારે હાથે ચોળવાનું. હું તો હાથે ચોળી છું. કશો હતો નહીં. ચોળી દો ના ના હું ચોળી દે. પાછું રી ચડશે ઠોકવું ચડશે. ના ભાઈ છોકરાને ચોળી દે એટલે બહુ થાય. ચલો ચોળું બેન બસ આટલું તો ખા. હાલો ગાઈસ જમી લઈએ હવે આપણે.